ખેડા જિલ્લાની ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટી ફરી એકવાર ભ્રષ્ટાચારના વમળમાં ફસાઈ છે, જ્યાં અગાઉના 2 કરોડના કૌભાંડની તપાસ ચાલુ હોવા છતાં હવે 3 લાખના ધાબળા પ્રકરણમાં પ્રમુખ અને મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. નડિયાદ સબ રજિસ્ટ્રાર પિંકલ કિકાણીની કાર્યવાહી બાદ સોસાયટીને રહસ્યમય રીતે તાળા વાગી જતા લોન અને સર્ટિફિકેટ માટે આવતા શિક્ષકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નવાઈની વાત એ છે કે સબ રજિસ્ટ્રારે પોતે તાળા માર્યા હોવાનો ઇનકાર કર્યો, જેથી આ તાળાબંધી કોઈ વગદાર વ્યક્તિના ઇશારે થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યો. હાલમાં નિર્દોષ શિક્ષકોએ ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે અને તંત્ર આ ગંભીર મામલાની તટસ્થ તપાસ કરી અને વહેલી તકે ઉકેલ લાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. એકચ્યુઅલી 11 થી 4 તો આ લોકોએ ખોલવી જ પડે, પણ એ કયા કારણોસર નહીં ખોલી એ ખબર નહીં. પણ આ જે ઠાસરા સોસાયટી ક્રેડિટ છે એ ઓલરેડી ઠાસરા તાલુકા ટીચરની છે, નહીં કે જે તે વ્યક્તિની. આ તો બધા ચૂંટાયેલા હોદ્દેદારો છે, એમને ભલે જે કોઈ કારણોસર બંધ હોય પણ એને ઇન્ચાર્જ તરીકે બીજાને ચાર્જ આપીને જવો જ જોઈએ.